લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ તમામ પક્ષોએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે અહીંયાના જે લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા છે, તેમના સાથે આપણે સીધી વાત કરીશું। બેન, આપના કાર્યકાળ દરમિયાન કેવા કામો કર્યા 5 વર્ષમાં, શું કહેશો આ બાબત? 2019માં જ્યારે મને માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં 17મી લોકસભામાં એક કામ કરવાનું, સેવા કરવાનો મોકો આપ્યો અને આ છોટાઉદેપુર લોકસભામાં એક પ્રથમ આદિવાસી મહિલા તરીકે મને સેવા કરવાની તક મળી। આ 5 વર્ષમાં જે વિવિધ પ્રકારની યોજનાઓ સરકારની એ લોકો સુધી પહોંચે અને જે નાના મોટા આ વિસ્તારના પ્રશ્નો હતા એને હલ કરવા માટે હું પ્રયત્ન કર્યા છે। કવાંટમાં GMDC ચાલુ કરવા માટે પ્રયત્ન કર્યા, અત્યારે ચાલુ થવાની આરે છે। GIDCનો જે પ્રશ્ન હતો એ પણ મંજૂર થઈ ગઈ। એવા અનેક પ્રકારના જે નાના મોટા પ્રશ્નો હતા એ અમારા 5 વર્ષના શાસન દરમિયાન હું એ કામો જે જનતા સુધી પહોંચે, લોકો સુધી પહોંચાડવા માટે હું સતત પ્રયત્નશીલ હતી। આ સિવાય પછી વિકાસના કામો, રોડ, રસ્તા, પાણી, આ બધી જ સુવિધાઓ જે સરકાર અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સંકલ્પ છે કે છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચે, એ અમે સૌ એટલે સાંસદ, ધારાસભ્ય, સંગઠનના તમામ પદાધિકારીઓ, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, તમામ ચૂંટાયેલા અને સંગઠનના પદાધિકારીઓ અમે કાયમ માટે ગામમાં અને બૂથ લેવલે અમે કામ કરીએ છીએ અને દોડતા રહીએ છીએ, જેથી કરીને અત્યારે દરેક પ્રકારની નાની મોટી યોજનાઓ ગામડા સુધી પહોંચી છે। બિલકુલ, દરેક નાની મોટી યોજનાઓ ગામડા સુધી પહોંચે, પરંતુ અહીંયા સૌથી મોટો પ્રશ્ન છે પાણીનો। આ ઘરે ઘરે સુધી નલ સે જલ યોજના તો બનાવ્યો, પરંતુ અત્યાર સુધી પાણી નથી પહોંચ્યું। આ બાબતે આપની કેવી રજૂઆત થઈ છે અને ક્યારે પાણી એ લોકોને મળશે? માન્ય મોદી સાહેબનો સંકલ્પ કે હર ઘર નલ સે જલ પાણી આ પહોંચાડવા માટે અહીંયા આ જિલ્લાની વાત કરું તો અહીંયા હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના 2 વિભાગમાં છે, ફેઝ 1 અને ફેઝ 2। ફેઝ 1 યોજના કોઈ કારણોસર અગાઉ બંધ હતી। મારા આવ્યા પછી માન્ય કુંવરજી બાવળિયા સાહેબ એ મંત્રી હતા, એમણે અહીંયા રજૂઆત કરી, એ રૂબરૂ અહીંયા આવ્યા અને એ યોજના શરૂ કરી। ફેઝ 2 યોજના પણ આજે બંને યોજનાઓ થકી ગામડામાં અત્યારે કામ ચાલુ છે। અત્યારે પુરવઠા દ્વારા સંપ બનાવવાનું કામ હોય કે લાઈનો દબાવવાનું કામ હોય, આ બધું કામગીરી ચાલુ છે। અત્યારે જે ગામમાં જ્યાં સંપ બની ગયા છે અને લાઈન કમ્પ્લીટ ચાલુ છે, ત્યાં એવા ગામડામાં અત્યારે પાણી પહોંચી રહ્યું છે અને પાણી લાઈન ક્લિયર છે પણ સંપ નથી બન્યો, ત્યાં બોર દ્વારા પાણી આપવામાં આવે છે। આ યોજના અત્યારે ચાલુ છે। જ્યારે સંપૂર્ણ પૂર્ણ થશે ત્યારે બધા આ વિસ્તારના પરિવારોને મા નર્મદાનું ચોખ્ખું પીવાનું પાણી મળશે। બિલકુલ, તમામ વિસ્તારમાં મા નર્મદાનું ચોખ્ખું પાણી પીવા મળશે, પરંતુ સૌથી મોટો એક સવાલ છે કે અહીંયા સિંચાઈનો સૌથી મોટો પ્રશ્ન છે। તો સિંચાઈ માટે આપને કેવી રજૂઆતો કરીને સિંચાઈ માટે કેવી સુવિધા આવે? જ્યારે સરદાર સરોવર ડેમ બનીને નર્મદા કેનાલનું નિર્માણ થયું ત્યારે કોઈ પણ સરકાર હોય એ સરકારોએ આ વિસ્તારનો જે પૂર્વ તરફનો વિસ્તાર એ વિસ્તાર વંચિત હતો। આના માટે ઘણા બધા ખેડૂતોએ રજૂઆત કરી કે કેનાલથી પૂર્વ તરફ પાણી નથી મળતું, ખાલી પશ્ચિમ તરફ છે। આ રજૂઆત હું સરકારમાં કરી છે અને મને વિશ્વાસ છે કે આનો પ્રોજેક્ટ બનીને અમારા વિસ્તારમાં એટલે કે કવાંટ હોય, નસવાડી હોય, પાવીજેતપુર, છોટાઉદેપુરમાં સિંચાઈનું પાણી મળશે। અને સૌથી આનંદની એ વાત આપને જણાવું કે 5 તારીખે સુખી જળાશય યોજના જે કેનાલનું કામગીરી થવાની છે એનું ભૂમિપૂજન કરવા માટે માન્ય મંત્રી કુંવરજી બાવળિયા સાહેબ આવવાના છે। 230 કરોડના ખર્ચે આટલી મોટી માતબર રકમ આ સરકારશ્રીએ મંજૂર કરી અને સિંચાઈ માટે પછી પંચમહાલનું જાંબુઘોડા, પાવીજેતપુરના આ તમામ ખેડૂતોને આનો લાભ મળવાનો છે। એટલે અમારી સરકારમાં એ પછી ખેડૂત હોય કે વૃદ્ધ માતા પિતા હોય, બહેનો હોય, વિધવા બહેનો, આને બધા આવા લોકોને
આવરીને સરકારની યોજનાઓ એમના સુધી પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે. આ કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર જે ડબલ એન્જિનવાળી સરકાર છે એ ખૂબ સારું કામગીરી કરી રહી છે અને અત્યારે બધાય વિસ્તારોમાં ગામડાઓમાં સરકારની યોજનાઓ ઘર સુધી ગામ સુધી જન સુધી પહોંચી છે. બિલકુલ, સરકારની તમામ યોજનાઓ ગામ સુધી ઘર સુધી પહોંચી છે, પરંતુ કોંગ્રેસના દિગ્ગજ એવા નેતા, આદિવાસી બેલ્ટના સારા એવા નેતા નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા, તેઓએ કમલમ ખાતે કેસરીઓ ધારણ કર્યું છે અને એ બંને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. આ બાબતે આપ શું કહેશો? હું આપને વાત કરી કે અમારા 10 વર્ષના શાસનમાં માનનીય મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્રની ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અનેકવિધ યોજનાઓ છેક છેવાડાના વ્યક્તિ સુધી, માનવી સુધી પહોંચાડવા માટે અને જ્યાં રસ્તા નથી ત્યાં રસ્તા બનાવ્યા, જ્યાં પુલો નહોતા ત્યાં પુલો બનાવ્યા, પાણીની સુવિધા કરી. આટલી બધી યોજનાઓ જ્યારે અમારી સરકારે કરી હોય ત્યારે એમને મનમાં વિચાર થયો હોય, એ આકર્ષાઈને અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય CR પાટીલ સાહેબે એમને કેસરીઓ ધારણ કરાવ્યો છે. ત્યારે માન્ય રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવાજીને અને સંગ્રામસિંહને હું ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું. હવે જે કંઈ પાર્ટી જવાબદારી આપશે એ રીતે કામ કરશે. બિલકુલ, જે પાર્ટી જવાબદારી આપશે તે રીતે કામ કરશે. પરંતુ અત્યારે સૌથી ચર્ચાનો વિષય બન્યો છે, એક મુદ્દો બન્યો છે કે હવે લોકસભાનો ઉમેદવાર કોણ? સંગ્રામસિંહ રાઠવા, નારણ રાઠવા કે ગીતાબેન રાઠવા? આ બાબતે આપ શું કહેશો? જો અમારે ભારતીય જનતા પાર્ટીમાં અમારી પ્રક્રિયા હોય છે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે. અત્યારે બોડેલી ખાતે લોકસભાની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ, પ્રદેશ પાર્લામેન્ટરી પૂરી થઈ. અમારી પાર્ટીમાં એ અગાઉથી કહેવામાં આવતું નથી કે તમે ચૂંટણી લડવાના છો, તમે ચાલુ કરો. અમારી પાર્ટીમાં અમારા કોઈ પણ વ્યક્તિ, એ નાનામાં નાનો કાર્યકર્તા પણ એ માંગણી કરતા હોય છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી, કાર્યકર્તા લાખોની સંખ્યામાં છે. ત્યારે આ જે નામો છે એ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં અને રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે. એ પછી કોઈ હોય, અમારે ત્યાંથી કમળ એ અમારો ઉમેદવાર, અને આ કમળ અમારે જીતીને કેન્દ્રની સરકારમાં એટલે કે કેન્દ્રના નેતૃત્વમાં મોકલવાનું છે. માન્ય મોદી સાહેબનું સૂત્ર છે, ફિર એક બાર મોદી સરકાર, અબકી બાર 400 પાર. આ સંકલ્પને અમે સાકાર કરવાના છે. બિલકુલ, જે હતા આ આપણા સાથે ગીતાબેન રાઠવા, તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચા કરી છે અને તેઓ કહી રહ્યા છે કે અમારા જે ઉમેદવાર છે તે કમળ છે અને જે સૂત્ર છે કે અબકી બાર 400 પાર, અને જે સૂત્ર છે તેને સાકાર કરીને તેઓ અહીંયાથી જે પણ ઉમેદવાર હશે તેને જીતાડીને દિલ્હી ખાતે મોકલશે તેવું ગીતાબેન જણાવી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.